તો ભાઈ જય માતાજી, નાની ઉંમરના વડીલોને અને મોટી ઉંમરના યુવાનોને. તો આજે ભાઈ આપણે જવાનું હતું કોલેજ, અને કોલેજ થી જવાનું છે રોટીલા ગામે કલા મહાકુંભ સ્પર્ધાની અંદર. પછી ભાઈ હું મારા 25 લાખના આઈફોન ની અંદર વિડીયો બનાવવા માટે ગુડિયા ગાડી કરી ચાલુ. અને ભાઈ મારી પાછળ દેખાઈ રહી છે ડોમરનો કાળો કાળો રોડ. છતાંય ભાઈ રોડ નું કાળામ તો મારી આગળ કોઈ ના આવે. અને આ છે ભાઈ દિયોદર થી દેલવાડા, સગવાડા, ડુસકવાડા જવાનો રસ્તો. અને ઓય ભાઈ આવી ગયું છે દેલવાડા નું આશ્રમ, એટલે કે ભાઈ આનંદ આશ્રમ. અને ભાઈ ઓય તમે જાર હેડો તાર તમને જોવા મળશે શંકરી ગાયના બે બચ્ચા, એટલે કે વાસરડા. અને ભાઈ વ્લોગ જોવાની મજા આવતી હોય તો મને જોઈ લ્યો અને વિડીયો ને કરી નાખો લાઈક. અને વ્લોગ 1 વ્લોગમાં આપણે આવતા રહેશે ફાટક પાસે. અને ભાઈ ફાટકે જોવા મળી આપણને લોખંડની રેલગાડી. અને તમારે રેલગાડી જોવી હોય તો આવતા રહો, તમને 10 મિનિટ 15 મિનિટ રેલગાડી જોવા મળી જશે. અને ભાઈ પછી પહોંચી જાય આપણે દિયોદર કોટલાની તપસ્વી કોલેજમાં. અને ભાઈ મારે ચાલુ થયું કોલેજ નું 3જું વર્ષ. અને ઓય પડી છે ઢબુડી, જેની અંદર આપણે જવાનું છે રોટીલા. અને ભાઈ હું હતો 3 દાડાનો તરસ્યો, એટલે મેં ઢબકારી ઉપર 3 લીટર પાણી. અને આ જો તપસ્વીનો નજારો. અને આજે ભાઈ કોલેજ ની દેખભાળ રાખવા વાળા અરવિંદભાઈ, અને પોતાના બ્લોગ માં લીધા એટલે પોતે હાલવા મળે જણ જણી સ્માઈલ. मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है, बहुत मजा आ रहा है यहाँ पे. અને ભાઈ આ છે અમારે જય ભાઈ, મને કે ફોટો પાડો મારો. અને ભાઈ આ સાઈડ ઉતારતા પાણી ની વોટર બેગું. પછી ભાઈ અરવિંદભાઈ તોડવા મળ્યા રૂમ નું તાળું, એટલે મેં પૂછ્યું તમારે ધોવે શું? દોષિત હોય હાલમાં. પછી ભાઈ તાળું ખોલીને જાય અમે અંદર, તો આપણને હાર્મોનિયમ જોવા મળે, નોઈઝ જોવા મળે, રાધા કૃષ્ણ. અને ભાઈ આપણે લેવા જતા ઢોલક, આપણે ઢોલક લઈને ઉતરી ગયા નેસા. અને પછી અરવિંદભાઈ કોઈને પૂછ્યા વગર ગબાગબ પડવા માટે બોર્ડ ની સ્વિચું જોણે પોતાના ખાઈ હોય ચાલે તું. અને ભાઈ મને બેઠા બેઠા હતો તો કંટાળો, એટલે મેં બોર્ડ માં લખેલું અંગ્રેજી વાંચવાનું ચાલુ કર્યું, એટલે મને ઊંઘ આવવા માંડી. ये क्या हो गया? અને ભાઈ કોલેજમાં મળી ગયા અમારા ગામના 3 મિત્રો. એ પાછા મને કે ફોટો પાડો મારો. અને આ છે ભાઈ અરવિંદભાઈ નો છોકરો. અને ભાઈ અમે બે જે ઢબડીમાં નજે ભી કરવા માટે બે ઓગળ્યું. અને ભાઈ આ દેખાઈ રહ્યો દિયોદર નો પુલ છે, અને ડ્રાઈવર એવો હેવી છે કે કોઈ શૂટિંગ લેવા જેમ લાગતો નથી. અને પછી ભાઈ પહોંચી જાય આપણે રોટીલા. તાર તો નેહળી હોય ચાના હબડુકા બોલાવતા હતા. અને ભાઈ હમણાં રાજેલાથી જમવાની સુવિધા, ઈ બધું જોઈને અરવિંદભાઈ ના મોઢામાં આવી ગયું, પોણી પહોંચી બે ઓગળ્યું કરવા માંડ્યા. અને ભાઈ આ છે અમારે ભાવિકભાઈ. ओहो सरपंच जी तो चल दिए, अब कौन उठाएगा गांव की जिम्मेदारी? અને ભાઈ ઉંમર ભલે ગમે તેવી હોય પણ એક જીગરજાન દોસ્ત તો હોય જ ગમે તેને, આ બા જેવો. અને ભાઈ બધા પ્રોગ્રામ પટી જાય એટલે આ સાઈડ કર્યો પર વણઝારો ચાલો ને હમણાં બધા બાકા ચીકી બોલાવવા માંડ્યા. પછી આપણે રોટલા થી જ્યાં વળતા બેસી જાય આપણી ઢબુડીમાં ના આવી ગયું ભાઈ ઘોણોદર પાલડી. પછી ભાઈ આવી ગયું મારા ગામનું સ્ટેશન, એટલે કે દિયોદર કોટડા. અને ભાઈ થોડીક જ વારમાં પહોંચી આપણે દિયોદર ના પુલ ઉપર ને હોય રેલવે આપણને આડી થવા માટે તૈયાર જ પડી છે, પણ આ ફેર આપણને વધુ નથી, કારણ કે ભાઈ રેલવે થી આપણે 1000 કિલોમીટર ઊંચા છો. ભાઈ છતાં પણ રેલવે આપણને આડી થવામાં કામયાબ થઈ ગઈ છે. જોઈ લ્યો તારો અહીં ધચી જઈએ આપણને તો. અને ભાઈ અહીં થાય છે આપણો વ્લોગ પૂરો. જય માતાજી મિત્રો, અને જય હનુમાન દાદા. તો અમારા બધા મિત્રોએ પ્લાન બનાવ્યો કે આ વખતે આપણે ગેળા હેડતું જવું છે. અને પછી આપણને મળ્યું આમંત્રણ, થાય આપણે થઈ ગયા તૈયાર. અને શુક્રવારની રાતે કોટલાના વગડામથી 9:25 મિનિટે પગપાળા યાત્રા ચાલુ કરી અને હેડવાનું કર્યું ભાઈ ચાલુ. તો ભાઈ અમે 8 મિત્રોએ પગપાળા યાત્રા ચાલુ કરી હતી. ભાઈ આજે અમારે ઓર્ડર રાહુલભાઈ, જાણે ગમે તેવી વાત હોય કોઈ દાડો દિલ ઉપર નહીં લીધે, ડાયરેક્ટ કોન મળે. આજે અમારે ઠાકોર પ્રકાશભાઈ, ઈ મને એમ કહે કે અંધારામ પ્રકાશ ઓછો પાડો, ભાઈ મને કોઈ ભળાતું નથી. અને ભાઈ આજે અમારા ઠાકોર મહેશભાઈ, હાઈટ મારી જેમ થોડી નાની છે પણ એકદમ મળતા જેવા હો. અને આ છે ઓડ નિલેશભાઈ. અને ભાઈ આજે અમારે પુરોહિત પ્રતાપભાઈ, ભલે કોકની માર ખાવી પડે પણ ઉઠેડા વગર તો 1 મિનિટ ના ચાલે હો ભાઈ. બધા કમેન્ટમાં જય દાદા લખવાનું ભૂલતા નહીં. ચાલે તું. અને આ છે અમારા રબારી નિકુલભાઈ, નામ છે નિકુલ પણ ગરમ ઘડીકમાં થઈ જાય હો. શો ગયા બચપન સે. અને ભાઈ પ્રતાપભાઈ કે મનામાં કેમેરો ફેરવો, મારે હાથ કરવો છે ફેમસ. બધા પીવરા છે અહીંયા પાણી. રાહુલભાઈ મોટું ધોયું પરું, પ્રકાશભાઈ બધા પણ ખોલ્યો પરા. આ છે અમારા મહેશભાઈ, મોટું બીજું નોખી છે. અને પ્રતાપભાઈ બાટલાનો જુગાડ કરી રહ્યા છે. જય માતાજી. બધા મિત્રો પાણી બીજું પીને બેઠા છે. ચલો આપણે પૂછીએ કે એમને કેવું લાગે. મહેશભાઈ કેવું લાગે છે? મજા આવે છે ને? પ્રકાશભાઈ તમને? દાદાની દયા. પ્રતાપભાઈ તમને કેવું લાગે? એમ ને? રાહુલભાઈ તમે કહો. બે જણા ઓલી બાજુ બેઠા છે, એટલે મોબાઈલ જોવા પડ્યા છે. પછી એમ કરતા કરતા વાજી ગયા રાતના 12. અને ભાઈ અંધારો થઈ ગયો, ઘાટું અંધારામાં દેખાવાનો મું બંધ થઈ ગયો. 2-3 દોસ્તારે બત્તી પાડી તાર મું દેખાણો. ये क्या हो गया? ये क्या सुन रहा हूँ मैं? ભાઈ મારે ને અંધારા ને છત્રી નો આંકડો છે. અંધારો દેખાય મું ના દેખું, મું દેખું અંધારો ના દેખાય. અને તમે તો સમજણા માણસ એટલે સમજી જ રહ્યા છો કે હું શું કહેવા માંગુ છું. साला ये दुख का खत्म नहीं होता बे. અને પછી બધા સ્થળ બતાવવામાં વ્લોગ થઈ જાય એમ તો મોટો, એટલે આપણે ડાયરેક્ટ શોર્ટકટમાં પટાઈ ગયા. અને ભાઈ પછી પહોંચી જાય અમે લાખણી, અને વાજાતા વહેલા પોસ. અને પણ અમે બધા વિચાર કરવા માંડ્યા કે મારું વાલું છે મુજરૂથી હેડ્યા પણ લાખણી ઉધી છે, પાણી પીવા ના મળ્યું મને તો. ચાલે તું. અને પછી ભાઈ વિચારને દૂર કરવા માટે અમે ઠપકારી પરી ચા. અને પછી કર્યો લાખણીમાં કલાક જેવો આરામ. અને પછી રાહુલ ભાઈ આકડા થઈને 4 ઠપકારી પરી ગરમ. પછી પોતાના કેમેરા અમે તાકતા લાગવા મોટી શરમ. અને ઘડીક તો પછી થઈ જાય પોતે નરમ. खराब हो जाएगा, मैं माँ अम्मा बहन पे आ जाऊंगा मैं इनकी.
સવારમાં ભાઈ 7 વાગે પહોંચી ગયા આપણે શેઠ ગેળા લીધી થોડીક પ્રસાદી. તમે ના જોયો હોય તો બતાવી દઉં તમને દાદાને ચડાવેલ નાળિયેરનો ઢગલો. અને આ છે દાદાનું મંદિર અને હેડો તમને દાદાના દર્શન કરાવું. હવે તમે ઘરે બેઠા બેઠા કરો પર દાદાના દર્શન અને હું ફોન ખીચા મેલીને કઈ નાખું દર્શન. અને વ્લોગ કેવો લાગ્યો છે જણાવવાનું ભૂલતા નહીં અને કયા કયા ગામથી વિડીયો જોવો છો એ પણ જણાવવાનું ભૂલતા નહીં. જય દાદા.